મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ કે જે દરેક હૃદયને સ્પર્શી જાય તેવી છે. આ વાર્તા છે દિવ્ય પ્રેમ અને ભક્તિની. રાધા અષ્ટમીની સાચી વાર્તા. શ્રી રાધારાણી, જેમને મા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે, તેમના પ્રાગટ્યની આ કથા સાંભળીને તમે અનુભવશો કે પ્રેમ અને ભક્તિનું સાચું સ્વરૂપ શું હોય છે. વૃંદાવનની પવિત્ર ભૂમિમાં જ્યાં શ્રી કૃષ્ણની બાળ લીલાઓ થઈ હતી, ત્યાં એક ગામ હતું, બરસાના. આ ગામના મુખ્ય વ્રજભાનુ અને તેમના ધર્મપત્ની કીર્તિદા, તેને કોઈ સંતાન નહોતું. તેઓ ખૂબ જ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરતા હતા. હિન્દુ પૌરાણિક કથાઓમાં રાધાના માતા પિતા વૃષભાનુ અને કીર્તિદાને કોઈ બાળક નહોતા, પરંતુ તેઓ બાળકની ઝંખના રાખતા હતા. વૃષભાનુને એક પુત્રીની ઝંખના હતી. તેઓ નિયમિતપણે યમુના નદીના કિનારે પ્રાર્થના કરવા જતા. એક સવારે તેમને નદીમાં એક ભવ્ય કમળ જોવા મળ્યું, જે એટલું તેજસ્વી હતું કે તેઓ તેને સીધું જોઈ શકતા નહીં. લાગણીઓના આવેગમાં આવીને તેમણે તે કમળને પોતાની ગોદમાં લઈ લીધું. સમાધિ જેવી અવસ્થામાં તેમના બધા દૈનિક કાર્યો ભૂલી ગયા. દિવ્ય બાળકી પ્રત્યેનો આ તીવ્ર પ્રેમ તેમના સામાન્ય નિયમોને ગૌણ કરી ગયો. આ કમળમાં સાક્ષાત મા લક્ષ્મીનો અવતાર બિરાજમાન હતા, જેઓ રાધા રાણીના રૂપમાં પ્રગટ થવાના હતા. તે જ સમયે મહારાણી કીર્તિ, જેમને 9 મહિનાથી તેમના ગર્ભમાં દિવ્ય હાજરીનો અનુભવ થઈ રહ્યો હતો, તેમણે એક અનોખી આનંદદાયક પીડા થઈ, જે સામાન્ય પ્રસૂતિની પીડા નહોતી, પરંતુ શુદ્ધ આનંદની પીડા હતી. જ્યારે વૃષભાનુ પાછા ફર્યા અને તે તેજસ્વી કમળને પોતાની રાણીના ખોળામાં મૂક્યું, ત્યારે એક સુંદર તેજસ્વી આંખોવાળી બાળકી કમળના હૃદયમાંથી પ્રગટ થઈ. ગર્ભમાંથી નહીં, તેની આંખો બંધ હતી. તે શાંતિથી સ્થિર અને મૌન પડી હતી. આ કોઈ સામાન્ય જન્મ નહોતો. પુરાણો કહે છે કે રાધાનો જન્મ બપોરે થયો હતો, પરંતુ વ્રજના ભક્તો માને છે કે તેમનો જન્મ બ્રહ્મ મુહૂર્તમાં સોમવારે થયો હતો. તેઓ કહે છે કે અત્યંત સુકુમારી રાધા બપોરના સૂર્યનો તાપ સહન કરી શકતા નથી. જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ અંધારા પક્ષમાં થયો હતો, જ્યારે શ્વેત વર્ણની રાધાનો જન્મ શુક્લ પક્ષની 8મના દિવસે થયો હતો. દિવ્ય બાળકીના આગમનના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા. દુર્વાસા, ગર્ગાચાર્ય અને કૃષ્ણના જન્મ માટે વ્રજમાં રોકાયેલા અન્ય ઘણા મહાન ઋષિઓ અને સંતો વૃષભાનુના મહેલમાં દોડી આવ્યા. તેમણે નવજાત બાળકીમાંથી નીકળતો તેજસ્વી પ્રકાશ જોયો, પરંતુ તેઓ તેને સીધી રીતે જોઈ શક્યા નહીં. તેમણે તેના નામની શક્તિની પ્રશંસા કરી અને કહ્યું કે જે કોઈ રાધા નામનો જાપ કરે છે, તે પ્રેમમાં એટલો ધનવાન બની જાય છે કે ભગવાન કૃષ્ણનું હૃદય પણ જીતી શકે છે. દરમિયાન મહાન ઋષિ નારદ, જે કૃષ્ણના જન્મથી દિવ્ય બાળકીને શોધી રહ્યા હતા, ત્યાં આવી પહોંચ્યા. સખીઓએ તેમને રોક્યા, પણ વૃષભાનુએ તેમને અંદર પ્રવેશ આપ્યો. નારદ તેમની સુંદરતાથી એટલા અભિભૂત થઈ ગયા કે તેઓ બેભાન થઈ ગયા. સખીઓ લલિતા અને વિશાખાએ રાધાના ચરણોના પવિત્ર જળથી તેમને ભાનમાં લાવ્યા. આ કાર્યથી નારદને આખરે તેમનું દિવ્ય રૂપ જોવાની શક્તિ મળી. તેમને જોયા પછી તેઓ કૃષ્ણ માટે એટલા પ્રેમથી ભરાઈ ગયા કે તેમને સમજાયું કે રાધાની અંતિમ કૃપા એ જ છે કે વ્યક્તિને કૃષ્ણ તરફ દોરી જાય છે. જોકે વૃષભાનુ હજી પણ દુઃખી હતા. તેમની પુત્રી રાધાએ આંખો બંધ રાખી હતી. બધાને ચિંતા થવા લાગી, રાધા જોઈ શકશે કે નહીં. પણ રાધાની આંખો બંધ રહેવાનું એક ખાસ કારણ હતું. તેમની દ્રષ્ટિ આ દુનિયા માટે નહોતી, પરંતુ એક ખાસ વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા. નારદે તેમને ખાતરી આપી કે એક સરળ ઉપાય છે. તેમણે તેમને જય કૃષ્ણ મનોહારિણીનું જાપ કરવા કહ્યું. જેવું કૃષ્ણનું નામ તેમના કાનમાં પડ્યું, તે નામ સાથે નાનકડી રાધાએ એક સુંદર ગુંજન સાથે પહેલીવાર પોતાની આંખો ખોલી. સંદેશ સ્પષ્ટ હતો.
જો તમારે રાધાનું ધ્યાન આકર્ષિત કરવું હોય તો કૃષ્ણની મહિમા વિશે વાત કરો. બીજો પ્રસંગ. એક સંત અનુસાર એક દૂતે નંદગામમાં આ સમાચાર પહોંચાડ્યા. નંદબાબા અને માતા યશોદા પોતાના પુત્ર કૃષ્ણને ખોળામાં લઈ અને ઉજવણી કરવા આવ્યા. તેમણે વૃષભાનુની અપાર સંપત્તિ જોઈ અને વિચાર્યું કે તેઓ નવજાત બાળકને શું ભેટ આપી શકે. પછી તેમણે પોતાના બાળક કૃષ્ણ તરફ જોયું અને સમજાયું કે તેઓ નાનકડી રાધાને જે સૌથી કિંમતી ભેટ આપી શકે તે કૃષ્ણ પોતે જ છે. કૃષ્ણ એ વખતે ખૂબ નાના હતા. જેવો કૃષ્ણ રાધાની પાસે આવ્યા, રાધાએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. પહેલીવાર રાધાની નજરે કૃષ્ણને જોયા અને કૃષ્ણની નજરે રાધાને જોયા. આ દિવ્ય મિલન જોઈને બધા ખુશ થઈ ગયા. તે દિવસથી રાધા અને કૃષ્ણનો પ્રેમ પ્રગટ થયો. રાધાનો જન્મ માત્ર એક સામાન્ય જન્મ નહોતો, પરંતુ તે કૃષ્ણ પ્રત્યેની પરમ ભક્તિ અને પ્રેમનો પ્રતીક હતો. આજના દિવસે રાધા અષ્ટમીના દિવસે આપણે રાધાજીનો જન્મદિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને પ્રેમથી ભગવાનને પામી શકાય છે. રાધા અષ્ટમીની બધાય વૈષ્ણવોને મંગલ વધાય. જય જય રાધાજી. બોલો શ્રી વલ્લભાધીશની જય. શ્યામ સુંદર સિંહ યમને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય. अपने अपने गुरुदेव की जय.